કેમ છો બાળ દોસ્તો? તમે તમારી આસપાસ નજર કરશો તો તમને ઘણી બધી વસ્તુઓ નજરે પડશે। આ બધી વસ્તુઓના આકારમાં પણ વિવિધતા જોવા મળશે। જેમ કે કેટલીક વસ્તુઓ ગોળ આકારની હશે તો કેટલીક વસ્તુઓ ચોરસ આકારની હશે, અમુક વસ્તુઓ ત્રિકોણ આકારની પણ હશે। આ બધી વસ્તુઓને તમે કોઈ ઢાળવાળી સપાટી પર ઉપરના છેડેથી મૂકો તો કેટલીક વસ્તુઓ ગબડતી નીચે જશે, જ્યારે કેટલીક વસ્તુઓ સરકીને નીચે જશે અને અમુક વસ્તુઓ એવી પણ હશે જે ગબડી પણ શકે છે અને સરકી પણ શકે છે। હવે તમે કહેશો કે આ ગબડવું અને સરકવું એટલે શું? તો આજે આપણે કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા આ ગબડવું કોને કહેવાય અને સરકવું કોને કહેવાય તેની સમજ મેળવીશું। બાળમિત્રો, આ પ્રકારની લપસણીમાં તમે પણ લપસિયા ખાવાની મજા માણી હશે। તો તમે લપસિયું ખાતી વખતે ઉપરથી નીચે તરફ જે રીતે ઘસડાઈને આવો છો તેને આપણે સરકવું કહીશું। હવે આપણે આ લંબચોરસ બોક્સને ઉપરના છેડેથી મૂકીશું। તો આપ જોઈ શકો છો આ બોક્સની નીચેની એક જ બાજુ લપસણી સાથે ઘસડાય છે, તો તેને કહેવાય સરકવું। હવે જોઈએ ગબડવું કોને કહેવાય। તો હવે આપણે આ લપસણી પર ઉપરની બાજુએ એક બોલને આ રીતે મૂકીશું। તો તમે જોઈ શકો છો આ બોલ ગોળ ગોળ ફરતો નીચેની તરફ જશે। તો જે વસ્તુ આ બોલની જેમ ગોળ ગોળ ફરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે તો તેને કહેવાય ગબડવું। બાળ દોસ્તો, આ ઉદાહરણ પરથી આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે મોટે ભાગે આ પ્રકારની ગોળ આકારની વસ્તુઓ ગબડે છે અને ચોરસ કે લંબચોરસ આકારની વસ્તુઓ સરકે છે। બાળમિત્રો, હવે તમે તમારી આસપાસ જોવા મળતી આવી વસ્તુઓને કઈ વસ્તુ ગબડી શકે છે અને કઈ વસ્તુ સરકી શકે છે તેમાં સરળતાથી વિભાજન કરી શકશો। હવે આપણે એવી કેટલીક વસ્તુઓ જોશું કે જે ગબડી પણ શકે છે અને સરકી પણ શકે છે। બાળમિત્રો, પ્રથમ આપણે આ લાકડાના પૈડાને લપસણી પરથી આડું મૂકીને જોશું। તો તમે જોઈ શકો છો આ લાકડાનું પૈડું સરકીને નીચે તરફ જશે। હવે આપણે આ પૈડાને ઊભું રાખીને ઉપરથી મૂકીશું। તો હવે આપણે જોશું કે આ પૈડું ગબડીને નીચે તરફ જશે। આપણે કેરમની રમત દ્વારા વધુ એક ઉદાહરણ જોઈએ। તો કેરમની કૂકરીને આ રીતે ફટકારતા તે સરકીને જશે અને આ રીતે ઊભી રાખીને ધક્કો મારતા તે ગબડીને જશે। તો હવે આપણે કહી શકીએ કે જે વસ્તુ ચપટી અને ગોળ હોય તે વસ્તુ ગબડી પણ શકે છે અને સરકી પણ શકે છે। બાળમિત્રો, અહીં આપણે મુખ્ય 3 બાબત શીખ્યા। 1. ગબડી શકે તેવી વસ્તુઓ, 2. સરકી શકે તેવી વસ્તુઓ અને 3. ગબડી પણ શકે અને સરકી પણ શકે તેવી વસ્તુઓ। તો તેના આધારે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે, જેમાં પ્રથમ હરોળમાં ગબડી શકે તેવી વસ્તુઓની યાદી બનાવવાની છે, વચ્ચે સરકી શકે તેવી વસ્તુઓ અને છેલ્લે સરકી શકે અને ગબડી પણ શકે તેવી વસ્તુઓની યાદી આપણે અહીં લખવાની છે। જરૂર પડે ત્યાં તમારે શિક્ષક અને મમ્મી પપ્પાની મદદ લેવાની છે।